હેલો સ્ટુડન્ટ્સ, D2D ફાર્મસી તેમજ D2D એન્જિનિયરિંગ માટેના મેરિટ રેન્ક પબ્લિશ થઈ ચૂક્યા છે. મેરિટ સર્ચ કરવા માટે આપ બે વે પ્રિફર કરી શકો છો. એક આપે acpc.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યાં આપે કોર્सेस સેક્શનમાં D2D ફાર્મસી કે D2D એન્જિનિયરિંગ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મેરિટ રેન્ક સર્ચ બટન ઉપલબ્ધ છે, જેના પર આપે ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રમાણેનું પેજ આપને બતાવશે, જ્યાં આપે આપનો એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો રહેશે તેમજ નીચે દર્શાવેલો કેપ્ચા કોડ એન્ટર કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે સૌપ્રથમ આપનો પ્રોગ્રામ એટલે કે આપે એન્જિનિયરિંગ માટે અપ્લાય કર્યું છે કે ફાર્મસી માટે તે, ત્યારબાદ આપનો એપ્લિકેશન નંબર, આપનું નામ, આપની ડિપ્લોમાની પાસિંગ યુનિવર્સિટી કે બોર્ડ, આપનો સીટ નંબર, આપની હાલની કેટેગરી, આપને ડિપ્લોમાની બ્રાન્ચ તેમજ આપે DD-SET એક્ઝામમાં સિક્યોર કરેલો સ્કોર અને આ સ્કોરના આધારે ફળવાયેલો DD-SET રેન્ક પણ બતાવવામાં આવે છે. આની સાથે આપનો ACPC બેઝડ મેરિટ નંબર બતાવવામાં આવે છે, જે ટોટલ 6 ડિજિટનો છે. તેમાંથી લાસ્ટ 5 ડિજિટ્સ છે તે આપનો એકચ્યુઅલ નંબર છે, જે એડમિશનની ફાળવણી માટે ધ્યાને લેવામાં આવશે. ફર્સ્ટ ડિજિટ જે છે એ પ્રિફિક્સ છે, એ કેવી રીતે અસાઇન કર્યો છે તેની ડિટેલ્સ નીચે આપેલી છે. લાસ્ટ રો જે છે તેમાં DQ રીઝન અધરવાઇઝ રિમાર્ક્સ દર્શાવેલું છે. જે લોકો ફાઇનલી એલિજિબલ છે ત્યાં આમાં એલિજિબલ કે કોઈ રિમાર્ક્સ નહીં હોય, પરંતુ જે લોકોનું ડિપ્લોમાનું ફાઇનલ રિઝલ્ટ પેન્ડિંગ છે તે લોકોનું ફાળવણી હાલ આ ACPC મેરિટ રેન્કના આધારે કરવામાં આવશે. પરંતુ જો આપ ડિપ્લોમાના રિઝલ્ટ પ્રમાણે ડિસ્કોલિફાઈડ હશો તો આપનું એડમિશનને રદ કરવામાં આવશે. આ રેન્ક કાર્ડને આપ PDF ફોર્મમાં પણ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે આપે એક્સપોર્ટ ટુ PDF બટન પર ક્લિક કરવાનું છે, તો આપ આ મુજબનું રેન્ક કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સિવાય આ માહિતી આપના NIC ના પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, જેના માટે આપે આપનું D2D નું લોગિન યુઝ કરીને લોગિન કરવાનું રહેશે. સાઇન ઇન. અહીંયા આપે ACPC લેટરલ એન્ટ્રી ટુ BTech એન્ડ BPharm કાઉન્સેલિંગ 2025 માં કેપ્ચા એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ. લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં આપને કેન્ડિડેટ પ્રોફાઇલ ટેબ બતાવવામાં આવે છે, જેના પર આપે ક્લિક કરવાનું છે. આપની કેન્ડિડેટ પ્રોફાઇલમાં રેન્ક ડિટેલ્સ નામનું સેક્શન છે, જે આપનો મેરિટ રેન્ક આપને દર્શાવવામાં આવે છે. આની સાથે સાથે D2D એડમિશન્સ માટેની ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ચૂકી છે. ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકાય તેની ડિટેલ ગાઈડલાઈન આ વિડીયોમાં ઉપલબ્ધ છે. મહત્તમ ચોઇસ ફિલિંગ કરવાનો આગ્રહ રાખો, કેમ કે D2D ની જે સીટ્સ છે લિમિટેડ છે.